જય શ્રી કૃષ્ણ મિત્રો. તો બસ મારી ગોવાની ટ્રીપ પૂરી થઈ ગઈ છે. હવે આગળ જવાનું છે મને બેંગ્લોર. તો બેંગ્લોર માટે હું ગોવા એરપોર્ટ માટે આવ્યો છું. અહીંયાથી મારી જે બીજી ટ્રીપ છે એ ચાલુ થાય છે. આ ગોવાનો એરપોર્ટ છે. તો બસ મારી ફ્લાઇટ છે 9 વાગે, અત્યારે વાગા છે 7 જેવા. તો થોડીક વાર રહીશ અહીંયા, પછી જઈશ. તો બસ હવે થોડીક જ વાર છે. ફ્લાઇટનો ટાઈમ થઈ રહ્યો છે. થોડો ઘણો નાસ્તો કર્યો, બેઠો તો. ને આ છે ઉપરનો ટોપ ફ્લોર છે. અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે. મારે જવાનું છે ई में जाने का है मेरे को, ई में. तो थोड़ी देर बैठते हैं फिर जाएंगे. તો થઈ ગયું છે. હવે અહીંયાથી જશું. બસમાં તો નથી જવાનું લાગતું, કેમ કે આ પ્લેન બાજુમાં જ દેખે. ઇથે ખડા है हमारा પ્લેન. તો બસ નીચે ઉતરતા જ અમારો પ્લેન આવી જશે, એટલે બસમાં નથી જવાનું. આવું કંઈક એરપોર્ટ છે. તો ફાઇનલી પહોંચી આવ્યો છું એની અંદર. તો બધા લોકો આવી ગયા છે અને ટાઈમ પણ થઈ ગયો છે. 5 મિનિટમાં ઉડાન ભરશે પ્લેન. इसके साथ मिलेंगे, उड़े दो जा. તો તમે એસટીમાં તો લાઈન જોઈ હશે, પણ પ્લેનમાં પણ એસટીની લાઈન જેવી ફિલિંગ આવી રહી છે અત્યારે. તો ત્યારના બધા ઊભા છે. અહીંયા આગળ બસ આવી ગઈ છે, કેમ કે અહીંયાથી દૂર જવાનું તો થોડું જતા પડે. અહીંયા અમે બસમાં બેસશું. ધીસ ઇઝ અવર બસ એન્ડ આ અમારો પ્લેન છે. આવી ગયા છીએ બેંગ્લોરના એરપોર્ટમાં. બહુ જ જોરદાર બેંગ્લોરનો એરપોર્ટ જોઈ શકો છો તમે ગાઈસ. બહુ જ જોરદાર છે. ઉપર આખો એરપોર્ટ સજાવીને રાખ્યો. બહુ સરસ એવો છે. હવે હું જઈશ અહીંયાથી રેલવે સ્ટેશન. તો તપાસ્યું તો જાણવા મળ્યું કે અહીંયાથી જ ડાયરેક્ટ બસ રેલવે સ્ટેશનમાં મળી જશે. તો આવી ગયો છું અહીંયા નીચે. અંડરગ્રાઉન્ડ આખી છે બસની પાર્કિંગ. સરકારી બસ છે બધી જે હાલે છે. તો અહીંયાથી ડાયરેક્ટ જઈશ હું રેલવે સ્ટેશન. તો બસે મને ઉતાર્યો છે અહીંયા બસ સ્ટેશન ઉપર, ને હવે હું જાઉં છું રેલવે સ્ટેશન ઉપર. બેંગ્લોર શું કામ આવ્યો છું કે અમારી છે ને મૈસૂરમાં ઇવેન્ટ છે, એટલા માટે આવ્યો છું. ધ કચ્છીસ ગ્રુપ અમારી ઇવેન્ટ માટે અમે આવ્યા છીએ. બધા પહોંચી આવ્યા છે, બધા મારી વાટ જોવે છે રેલવે સ્ટેશન ઉપર. ને બસ હું પહોંચું છું હવે. મિત્રો મને ખબર નથી કે ક્યાં હતા, પણ આ લોકોનો અવાજ એટલો બધો હતો કે મને દૂરથી સંભળાઈ ગયો હતો. અને એ જ લોકો ત્યાં બેઠા છે, તમે જોઈ શકો છો. ક્યારના ડખો કરે છે ત્યાં સામેની બાજુ જોઈ શકો છો ગાઈસીસ. આ અમારી આખી ટીમ છે અને હું પહોંચી આવ્યો છું ફાઇનલી એના કને. બસ હજી પહોંચ્યા છીએ ને ખાવાનું આ મૂકતા જ નથી કે આ ખાવામાં મમરાન ના ત્યાં ઢગલા કરી આવ્યા. આ બધા ભેલ બનાવે છે, આ બીજી વ્લોગર. બાકી આ જો ભૂત શર્માઈ ગયો ભૂત તમારો. આયો
હું તો કહું રાખો બાકી તમારી ઈચ્છા. ટ્રેન આવવાની 1 મિનિટની વાર છે ને અમને ખબર પડી કે અમે જે પ્લેટફોર્મ ઉપર હતા ત્યાં ટ્રેન નથી આવવાની. ઓનલાઈન એમ બતાવતો હતો કે ત્યાં જ આવશે, પણ હમણાં એનાઉન્સ થયો કે નથી આવતી. તો અમે જો ચાર થેલા લઈને બધા દોડતા નીકળ્યા છે. હજી અડધા આવે છે દોડતા ને અમારી ટ્રેન આવે જ છે, આવી ગઈ છે ઓમ બાજુ જોઈ શકો છો. આમાં ટ્રેન આવી ગઈ છે ને અમને હજી અહીંયા જ પડ્યા છીએ. ઓ જો દોડતા કેવા દોડે છે ભાઈ. અમારી ટ્રેન આવી ગઈ છે. ચાલો તો હું મળીએ. હવે જઈએ છીએ મૈસૂર માટે, જ્યાં અમારી ઇવેન્ટ છે. 5-6 દિવસ ત્યાં જ રહેવાનું છે અમારે. સવારના ભાગમાં ફરશું ને સાંજે અમારો પરફોર્મન્સ છે. तो बस निकल गया से बेंगलुरु की। इसको तो फोन के अलावा कुछ सूझता ही नहीं है। A few moments later. The next day. તો બસ સવાર થઈ ગઈ છે, ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જાય છીએ બપોરનો લંચ કરવા માટે. આ જગ્યાએ અમારો પરફોર્મન્સ રહેવાનો છે. પછી બારે થોડીક વાર ફરવા માટે જવાનો વિચાર છે, જોઈએ ક્યાં જઈએ છીએ. देख सकते हो हमारा ये लोकेशन. Karma is a bad bitch, baby. A few moments later. તો બસ જમવાનો ટાઈમ થઈ ગયો છે. કૂપન પણ અમારા આવી ગયા છે. કૂપનથી પછી અમે ખાવા જશું અહીંયા કને. જમવા માટે જાય છીએ. આ લોકોનો જો ફોટોગ્રાફી સવારથી ચાલુ છે, હજી પણ ચાલુ જ છે. ક્યારે પૂરી થશે એ ખબર નથી. શું કૂપન મળી ગયો છે ને અબ હમ જાયેંગે ખાને કો. જમી કરીને અમે નીકળ્યા છીએ ફરવા માટે. આ અમારી બસ આવી ગઈ છે, કર્ણાટકની એસટી બસ. જાય છીએ અમે ગાર્ડનમાં, વૃંદાવન ગાર્ડનમાં જઈએ છીએ. ટ્રાફિક બહુ બધી છે. हमको गेट पे खड़ा होना पड़ेगा. અહીંયાનો ડેમ છે, આ કાવેરી નદી उसका डैम है. બહુ જ સારું વેધર છે. બસ અહીંયાથી આગળ જવાનું છે, એના માટે અમને રિક્ષાની જરૂર પડે છે, કેમ કે અહીંયાથી 10 કિલોમીટર હજી આગળ જવાનું છે. આ ડેમની પાછળની બાજુ મંદિર છે, તો બધા એમાં જશું. તો અહીંયા ક્લાઉડી વેધર છે. ભલે સાહેબ આવજો. તો અમે નીકળી ગયા છીએ, રિક્ષા અમને મળી ગઈ છે. અમારા ભાઈસરી અમને લઈ જાય છે. અમે આ બધા જોઈ લો કેમ બેઠા છે. તો બસ અમે આવી ગયા છીએ વેણુગોપાલ સ્વામી ટેમ્પલ, જે ડેમની એક્ઝેક્ટ બાજુમાં છે. અને જોઈ શકો છો બહુ મોટો મંદિર છે શ્રી કૃષ્ણ ભગવાનનું. અંદરની બાજુ તમને હું બતાવીશ. અંદર જોવો તો પણ એકદમ ક્લાઉડલી, એકદમ જોરદાર છે, પીસફુલી મજા આવે છે. બસ મંદિરની અંદર દર્શન કરી લીધા છે. મંદિરમાં અંદર તો એલાઉડ નતો ફોટો વિડીયોગ્રાફી. આ એની બારીની બાજુ છે, તમે જોઈ શકો છો.
મસ્ત કોતરણી કામ કરીને મંદિર બનાવેલું છે ચારે બાજુ. આખો અંદરની બાજુ પણ ચારે મંદિરનો મેઇન મંદિર છે એની આજુબાજુ પણ ઘણી બધી ભગવાનની મૂર્તિઓ છે. શાયદ 108 મૂર્તિઓ અંદર પણ છે અને બધી એકદમ જોરદાર મૂર્તિ છે. બહુ મજા આવી. અને બાજુમાં જ ડેમ છે. મસ્ત દર્શન થઈ ગયા છે અમારા અને ફોટોગ્રાફી પણ થઈ ગઈ છે. હવે મંદિર થાય છે બંધ, એટલા માટે અમને નીકળવું તો નતું. જગ્યા એવી સારી છે પણ મંદિરનો બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયાથી જાશું. લાઇટ શો, લેઝર શો છે જોવાનો, તો બસ ત્યાં જા. અને તમે જો વ્યૂ જો, કંઈક વ્યૂ જો. A few moments later. ये देख सकते हो गाइस, ये कितने उत्साह में अभी ये रह गया था. તો બસ આયા છીએ લાઇટિંગ શો માટે અમે અહીંયા કને. દર્શન એન્ટ્રી અમારી પોતાની રીતે ઓનલાઈન ટિકિટ કાઢવાની છે તો અમે કાઢી લીધી છે. મોંઘી ટિકિટ છે અહીંયા, બહુ મોંઘી છે ભાઈ, 800 રૂપિયા થયા છે. હવે એ મારી વારી છે, હું કઢાઈ લઉં. 8 પર્સન કરશું. 1 2 3 4 5 6 થઈ ગયા છે. અમારા 600 રૂપિયા થશે. ઓકે, હું કરી નાખું. थोड़ी देर बैठेंगे आप નથી આવતું. મેં ટ્રાય કરી કેપ્ચર કરવાનું. તો બસ પહોંચી આવ્યા છીએ જગ્યા ઉપર. આ ડેમ છે, ઉપર જોઈ શકો છો ઘણા બધા ચામાચીડિયા ઉડી રહ્યા છે અને અમે બધા જાય છીએ હવે લાઇટ શો, લેઝર શો જોવા માટે. ખબર નથી કેવો હશે, ક્યાં જઈએ નથી ખબર. ઈ તો હવે આ બધા જાય એની પાછળ હલ્યા જશું એટલે મળી જશે. ટિકિટ 100 રૂપિયા દીધી છે આની, હવે વસૂલ થાય છે કે નહીં ઈ જોઈએ. આ એકતા બેન જાય છે ફોટા પાડતા પાડતા. इसको तो ध्रो ही नहीं है फूटेगा. બસ ચાલુ થઈ ગયો છે લેઝર શો, વોટર શો. A few moments later. પૂરો થઈ ગયો છે, બધા નીકળી ગયા છે. કઈ ખાસ તો ના લાગ્યો પણ તો એ સારો હતો. ભૂખ લાગી ગઈ હતી તો આ લોકો ઊભા રહી ગયા છે મકાઈ ખાવા. અને આ જો ये अकेले पॉपकॉर्न खाते हैं. तो ये है મકાઈ. તો હવે બધું પૂરું થઈ ગયું છે એટલે નીકળતા હતા. હવે ડાયરેક્ટ જશું અમે અર્બન હાટ, જ્યાં અમારો પરફોર્મન્સ છે. 1 hour later. તો ફરી કરીને પાછા આવી ગયા છીએ અમારી જગ્યાએ, એટલે કે અર્બન હાટમાં. અને આ વ્યૂ નાઇટનો છે. હું તમને પછી આખો જે અર્બન હાટ છે જ્યાં અમે રોકાણા છીએ અને જે પરફોર્મન્સ છે એ આખું તમને પછીથી બતાવીશ.